મારું નામ અંકુર રમણભાઈ પંચાલ, મારા ફાધરનું નામ રમણભાઈ કચરાભાઈ પંચાલ, ગામ બામણાવાડ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. બરાબર. ધરતી છે એ આખી ખોદી વળ્યો છું, કંટાળીને માં તમારો વિડીયો જોયો અને પૂરી દુનિયામાં કોઈ ભૂવો બાકી નથી કે હું ના ફર્યો હોય. બરાબર ને? હવે આપ જ જણાવો તો વધારે મજા આવશે. ગામ છોડીને અમદાવાદ આયા રેવા. હા હા હા, વતન છોડીને આયા અમદાવાદ. તો તમે તો ખાસા ટાઈમથી રહો છો ને અમદાવાદ તો? હા, 15-16 વર્ષ થઈ ગયા માં. અરે અને ગામમાં ગામ છોડી દીધું માં. કેમ? એટલે એમ જ જવાનું આવવાનું એવું. ઓ કેટલો મસ્ત રૂડું ગામ છે તમારું તો. હા માં. આ તો જોગણી બેઠી છે, તો ગોગાદેવ બેઠા છે, ઓડિયાર વાસ કરે છે ગામની અંદર ગોત્રે તો. હે? બરાબર માં. આપણા પંચાલ, આપણા ઘરમાં આપણા પંચાલ એટલે આપણું ઘર, એમાં અંબાજી વાસ કરતા હતા. બરાબર છે. માતા એટલે અંબાજી માતા એટલે ઘરે તાટી આવતા હતા અંબાજી થી. બરાબર. એવું હતું આ. બરાબર બરાબર. આપણી કુલદેવી ચામુંડ માતા. બરાબર માં. ચામુંડા. બરાબર. ખરી માં ખરી. એનું ખાતું મિલે તો ઉક્તાપોરની મેળી બને, એનું ખાતું પ્રધાન માતા એટલે ઉક્તાપોરની મેળી. બરાબર માં. હા? બરાબર. આનંદવાળા દાદા હતા આપણા કુટુંબ વડવા દાદાઓ. હે? રામજી દાદા, રામજી દાદા, નાથા દાદા, નાથા દાદા. કેવા આનંદવાળા દાદા છે? હતા ને? હતા માં. હતા ધન ધન માં. શું કરવાનું? આ તો કોઈ માતાજી છે, આ તો જોગણી એટલે ફૂલભાઈ જોગણી માતા, ભમરા દેવી માતા, ગુડગુડી માતા, ભમરા દેવી એટલે જોગણી કાળકા. હા ખરી ખરી માં. મહાકાળી. હે? માં અમને આવતા હતા મહાકાળી માં. એક જ વખત બોલ્યા છે અને 200 ભુવા બેઠેલા હતા અને દુઃખ પૂરું કર્યું તું વગર વારે. પછી બોલી જ નથી માં. અત્યાર સુધી તૂટી ગયા, આખી ધરતી ખોદી વળે. શાંતિ રાખ. એમો વેણ વચનનો વધારો પડ્યો તો વસ્તીમાં, એટલા માટે એવું થયું છે. ખરું માં. એ ભૂએ વેર થયું હતું એટલા માટે ઊભી થઈ તું કાળકા. ભૂએ વેર થયું તું, વેણ મારી તું એટલે ઊભી થઈ ગઈ હતી. બરાબર. આજે વેણ તોડું કદાચ માતા. હા ખરી માં. તો મહાકાળી પંચમાલી માતા છું ગોળા. મારો જન્મ તો મારું ધરતી જાહે. આ દુનિયાને છેડે જાય. માં આવા છે કરી માં. પા ભાગની માતા છું. વટની માતા છું. બરાબર. એ કદાચ એની જોડે આ તારા દાદા જોડે કદાચ રહેતી હોય ને, તો એમનો આનંદ નહીં કરતો તારા દાદા જોડે. આનંદ કરતી છે તારા બાપા જોડે ગોળા. બરાબર. હે? કાળકા માં શું ગોળા? મહાકાળી શું? એન્જલ જોન મહાકાળી શું ગોળા? બરાબર. એની પગમાંથી પેડી હોય તો કદાચ ખોડિયાર ઊભી થતી હશે, વચ્ચો વાત ઊભી થઈ હશે. હા કે મારી એને પેલા કાકમાં બકરી કરાવી છે. બરાબર. કેવો આનંદ થયો ભુવામાં? કેવી વસ્તી કેટલું મજા અને આનંદ થયો તો. થયો તો માં એ ઘડી જોરદાર કામ કર્યું તું, પણ એના પછી પવન આવે છે પણ બોલતા નથી માતાજી. પૂર્વજો આપણા ખત્રીઓ નારાજ છે. બરાબર. આપણા ખત્રીઓ એટલે ગોમના આપણા ખત્રીઓ પૂર્વજો, આપણા વડીલો આપણા નારાજ છે ને, એટલા માટે. બરાબર. કારણ કે એને પૂજવા વાળા દેવ છે, જે પૂજવા વાળા હતા ને એ મરી ગયા. અરે મરી ગયા. મેં જોયા છે તારા કરશન બાપાને બધા જોયા છે. બરાબર. કરશન બાપા, તમારા પરસોત્તમ બાપા, બરાબર. તમારા પંચાલના સમાજના મેં જોયા છે કાળકાએ. બરાબર. મેં જોયા છે. અને છેલ્લે કશું નહીં તો દેવા બાપા તમારા. બરાબર માં. દેવા દાદા આ મેં જોયા છે માતાએ. આ દેવ નારાજ, આ પૂર્વજો ખત્રીઓ નારાજ છે ને એટલે દેવ ઊભું થઈ ગયું તો. બરાબર. ભરત કહી દી. હા જોઈ લે. અને ભરત બીજા વાહન વડી સિકોતર માતા. વાહન વડી સિકોતર વચ્ચે ડબ્બો મારી વણિયાના હોન તારતા ના સિકોતર વચ્ચે ઊભી થઈ હતી. એ તોથી ધડાક કરતી આવી હતી બોમણવાળા ગોમમાંથી. બરાબર. બોમણવાળા ગોમમાંથી સિકોતર માતા. બરાબર. 2-3 હાથ જ વડલો છે, મોટું વડ છે, બધા બધું તલાવ છે. સિકોતર તો ઊભી હતી. બરાબર. સિકોતર
55 ની સિકોતર માતા છે સિકોતરમાં 71 થાય માતા કહું છું આ સિકોતર માતા છે મહાનવટી સિકોતર કીધા બરાબર આનું જોઈ લે જા રામ રામ આવતા જતા રહો જાઓ હારું થઈ જશે અને મારા મમ્મી જતા રહ્યા છે 15 દિવસથી અને પપ્પાને પેરાલિસિસ છે અને બહુ હેરાન કરે છે આખી લાઈફની કમાણી અને એની છોકરીઓને આપી દીધી એ આ કોઈ એની ભૂલ નથી પડા તારી માની ભૂલ નથી આ દેવ કરાવડાવે છે એવું? આ દેવ દુઃખ છે બરાબર આ દેવ દુઃખ છે બરાબર કીધા આ દેવ દુઃખ છે બરાબર કીધા કદાચ કાળકા અધૂરી ના હોય કદાચ મારા મહાકાલ વગર તો અધૂરી ના હોય એમને ના આવું પડે હું મહાકાલ છું બરાબર ઉજ્જૈન નગરીનો મહાકાલ છું ગોળા અહીંયા ના હોય તો હું ના હોય ગોળા ખરી વાત છે એ આ કરાવે છે જા માનતા લઈ લે બધું હાલ થઈ જશે આવતો ઓકે ઓકે